720 લાવવા વાળા પણ ઘણા વિદ્યાર્થીઓ છે અટાણે. પેલા 720 માંથી 400 આવતા ને તો મને ઉભા કરાવતા જીને આવ્યા હોય ને અમે બધું અદબ ને એના વિશે 4 મિનિટ કે આ છોકરાએ બહુ મહેનત કરી અને એટલા ટકા લઈ આવ્યા એટલા માર્ક લઈ આવ્યા નીટમાં. પછી અમે બધી તાજી પાડી. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો 11 છે સવાર નાસ્તાના 8. હજી નાસ્તો બાકી જ છે. વર્ક ચાલુ હોય એટલે નાસ્તાનો કંઈ પ્લાન નતો થયો. હવે જોઈએ નાસ્તો કરવા ક્યાં જવું. કાલે જેમ ગયા હતા એમ જોઈએ કે બીજે કંઈકનો પ્લાન થાય તો એ રીતને આજે જવાનું છે બહાર, કેમ કે હમણાં અઠવાડિયું વર્ક ફ્રોમ હોમ જ છે. તો રૂમે તો હવે આપણે બેસવાનું છે ને આપણે એકવાર અગાસી પર અમારી અગાસીનું વ્યૂ દેખાડવાનું. સ્પીડમાં હજી બધા ઉઠતા હોય ને એ રીતનો માહોલ છે અત્યારે. તો હા કંઈક સળગે એવું લાગે છે. બાકી આજના રૂટીનમાં કંઈક અલગ અલગ નવું કંઈક જોશું, અલગ અલગ નવી નવી જગ્યા પર જશું. આજે સવારથી મારો પ્લાન એવો છે કે સવાર સુધીમાં 10 વાગે વહી જાઉં બહાર. અહીંયા તો રૂમે જ નથી રહેવું. બાકી નાસ્તામાં મળશું. અત્યારે થઈ ગયા છે ફ્રેશ. અત્યારે જાય છે બહાર રાત. તો ભાઈ દોસ્ત મેં કીધું હે બહાર ઊભો હે બહાર જઈ થોડું લેટ થઈ ગયું. બસ સ્ટેન્ડ પાછળ બધા મીટિંગ કરવાના. આ ગયા જોવું બારે બારે આવ્યો ઋષભ આવવાનો. ગાઈસ અમે અત્યારે આવ્યા છીએ બસ સ્ટેન્ડ ઉપર. આ બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો. આ બધી બસ ઉભેડી છે. તમને આની પહેલાં મેં નીચેથી બતાવી છે બધું. બસ સ્ટેન્ડ આ ઉપર છે. અહીંયા થોડું કામ છે એટલે કામ માટે આવ્યા હતા અમે. જો ખાલી વ્યૂ કેવા મસ્ત આવે. અહીંથી બસ જાય ને ઓલા પણ બસ આવે એ રીતનું છે. શું કીધું? શરમાઈ ગયો. ગાઈઝ આ છે બસ સ્ટેન્ડની બહારનો વ્યૂ. હોરન જો કેટલા મારે. આ સિટી બસો ઠેઠો ઠેઠ લગીને આવજો. બિલ્ડિંગ અહીંયા સોલાર ફિટ કરેલા છે. હા રિક્ષાઓ બધી પેસેન્જરને તેડવા માટે. તો કઈ જાય નાનપણની વાતો કરે આ ભાઈ. પાવલીમાં આખો દિવસમાં નીકળી જતો, અમારે નીકળી જતો. આ ભાઈને અત્યારે રૂમે જાઉં છું. જોઈશું પાછળ કોઈ આખી બસ ખાલી એકલો અહીંયા ઊભી રહી છે બસ. લેવા ગયા સર ડ્રાઈવર સાહેબને બુક લઈ ગયો યુનિવર્સિટી. આ રીતની લાઈફ છે ભાઈ. 1 વાગ્યો મારા રખડવું પડશે. થોડુંક અવાજ નહીં આવે એટલો બધો ક્લિયર. કઈ વાંધો આવી જશે ટૂંક સમય પછી આવશે. છોકરાનો સંતોષ નથી ખરેખર માં કે 92% આવ્યા ને તો એમ કે હવે આપણે
સારા ટકા કહેવાય એમ રાજી. કેમ કે એને ખબર હશે ચોરી કરાવે ને લખાવે એમ કોમ્પિટિશન થઈ ગઈ એક પ્રકારની હા. તમારું જ્ઞાન કોમ્પિટિશન કેમ થઈ ગઈ ખબર જો નીટમાં છે ને 720 માંથી 720 લાવવા વાળા પણ ઘણા વિદ્યાર્થીઓ છે અટાણે પેલા 720 માંથી 400 આવતા ને તો એને ઊભા કરાવતા જીને આવ્યા હોય ને અમે બધું અદબ ને એના વિશે 4 મિનિટ કહે કે આ છોકરાએ બહુ મહેનત કરી અને એટલા ટકા લઈ આવ્યા છે, એટલા માર્ક લઈ આવ્યા નીટમાં પછી અમે બધી તાજી પાડી આપણું નામ રોશન અને કર્યું. અત્યારે 720 માંથી 720 આવે ને તો પણ એની વેલ્યુ નથી કેમ ખબર કેમ કે મોસ્ટ ઓફ સ્કૂલો છે ને મોસ્ટ ઓફ સ્કૂલો શું કરે ખબર એની પોતાની સ્કૂલનું રિઝલ્ટ સારું આવવા માટે બેનર મારવા હોય કે ભાઈ અમારી સ્કૂલમાંથી 720 માંથી 720 લાવવા વાળા કાં તો 700 ઉપર લાવનારા 50 વિદ્યાર્થીઓ એટલે ઈ શું કરી નાખે ચોરી કરાવે અત્યારે ધોરાજીમાં છે ને એક સ્કૂલ પકડાણી હતી રોયલ કરીને 25 કરોડનો દંડ આપ્યો 25 કરોડનો નીટમાં ચોરી કરાવતા હતા હવે અહીંયા એક લાગવગથી છે ને પોતાની સ્કૂલમાં નીટનું કેન્દ્ર લેવડાવ્યું અને પોતાની સ્કૂલમાં નીટની પેપરમાં ચોરી કરાવતા હતા કેમ તો કે એને બેનર મારવું હતું તો અમારી સ્કૂલમાંથી 720 માંથી 720 લાવનારા 20 વિદ્યાર્થીઓ 720 માંથી 720 લાવનારા ભારતની મોટા મોટી જે એક્ઝામ છે ને આ જે સ્ટડી લેવલ 12મા ઉપરની જે નીટની એની વેલ્યુ બગાડ નાખી આખી 720 માંથી 720 માર્ક એટલે તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7. આ ભાઈ નવું બેગની ખર્ચો કર્યો. અરે યાર બોળે પડી ગયો યાર. આ દોવડા આડા એટલા નડે છે ને યાર. તો ભાઈ અત્યારે જઈએ છીએ જમવા માટે. વાગ્યા છે 8:30. બીજી વાર કહું છું કોઈ વાત નહીં. જોઈએ જમવામાં શું શું છે કે આજે બપોર પછી ક્યાંય ગયો તો નહીં એટલે કાંઈ ઉતાર્યો નથી વિડીયો બ્લોગ નથી ઉતાર્યો. ચાલો હવે જમવામાં જોઈએ શું શું છે જમીને મળીએ અને પ્લસ કે જમવામાં દેખાડે કે શું શું બસ જમવામાં ઢોકળી છે પ્લસ રીંગણા બટાકાનું શાક છે મરચાં છે અથાણું આવે સાગરભાઈ છે જમવા માટે હો ખાવા માટે હજી રોટલી ને એવું આવે છે બધું ફિટ નથી કર્યું. છાશ છે જીરું મીઠું છે ગ્લાસ છે. મજાક નહીં ખોટી જાગી ભાઈ મજાક નહીં કહું આ કેવું છો મેં સારું ગ્લાસ એમને ના હોય છાશ કોઈ જ ગ્લાસ મોરું કે દૂધ નહીં આપે દૂધ હોય તો.